સાબરકાંઠામાં ડુપ્લિકેટ દૂધ મામલે ઉત્સવ પટેલની પ્રતિક્રિયા આવી સામે। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા। મેં સાબર ડેરી માટે લેખિત રજૂઆત કરેલી કે ભાઈ સાબર ડેરીમાં જે બહારના પ્લાન્ટો ચાલુ છે એમાં અમને શંકા છે કે ડુપ્લિકેટ દૂધ આ લોકો જ બનાવે છે। હવે આ શંકાના આધારે મેં સાબરકાંઠા જિલ્લા રજિસ્ટ્રારને લેખિત રજૂઆત કરેલી, પણ હજુ સુધી તેમના તરફથી કોઈ પ્રતિસાદ મને મળ્યો નથી। રજૂઆત લગભગ 2 મહિના અગાઉ મેં કરેલી છે। આ દૂધ જે પકડાયું એ પહેલાં મેં રજૂઆત કરેલી છે। આ દૂધ તો કદાચ હમણાં 15-20 દિવસ પહેલાં પકડાયું, બાકી મારી રજૂઆત 2 મહિના જૂની છે, પણ મારી રજૂઆતને કોઈએ ધ્યાન ઉપર લીધું નથી। પણ એમને લેવું જ પડશે એક દિવસે, કારણ કે આ સંસ્થાઓમાં હું એવું વિચારું છું કે દૂધની જે આવક છે, દૂધની આવક કરતો એ લોકો જે પ્રોડક્ટ બનાવે છે એ પ્રોડક્ટ ડબલ છે। દાખલા તરીકે સાબર ડેરીની 25 લાખ લીટરની દૂધની આવક છે, તો 25 લાખ લીટરમાંથી દૂધની પ્રોડક્ટ કેટલી બને એ અમે જાણીએ છીએ। તો એ પ્રોડક્ટ ડબલ બને છે, વેચાણ ક્યાંથી થાય છે તો આપણને ખબર નહીં, પણ એકચ્યુઅલી આ શંકાની જ એક નજર છે કે દૂધ ક્યાંથી આવે છે અને એ લોકો શું કરતા હશે। આના સિવાય આ દૂધનો હિસાબ મેં લેખિતમાં રજિસ્ટ્રાર જોડે માગ્યો, સાબર ડેરી જોડે માગ્યો, પણ આ લોકો એક પણ પ્લાન્ટનો હિસાબ આપવા માટે તૈયાર નથી। પશુપાલકોને ભાવ વધારો આપવા માટે તૈયાર નથી। એટલે એનો સીધો મતલબ એ છે કે આ લોકો અંદર ખાને કાંઈક મોટું ષડયંત્ર રમી રહ્યા છે અને અંદર ખાને આમનો ધંધો જ આ છે, પણ આપણી જોડે એના પાક્કા પુરાવા નથી, એટલે આપણે આરોપ પૂરેપૂરો લગાવી શકતા નથી। બાકી 100% મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ સહકારી સંસ્થાના નેતાઓ જ આમાં મળેલા છે અને આમને લેખિત રજૂઆતો મેં જેટલી કરેલી છે એ બધી જ મારી જોડે આધાર પુરાવા છે, પણ આ લોકો એક પણ પત્રનો જવાબ હજુ સુધી આપ્યો નથી। અને પેટા નિયમ જેવી એક સામાન્ય વસ્તુ કે જે મેં માગણી કરેલી છે, સંઘ જોડે માગણી કરી છે, રજિસ્ટ્રાર જોડે માગણી કરી છે, પણ એ લોકો આપવા માટે તૈયાર બિલકુલ નથી। તો આ લોકો હિસાબ શું આપશે અને ડુપ્લિકેટ દૂધ કેવી રીતે બંધ થશે એ એક બહુ મોટો સવાલ છે। મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે। હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ। મોબાઈલ નંબર 9428234840।